જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો, આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આત્મીય સત્સંગ રસિકો, આ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનો 9મો અધ્યાય શ્રવણ કરશું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરશો। શ્રી ભગવાન બોલ્યા, તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી સમ્યક રીતે કહું છું કે જેને જાણીને તું દુઃખરૂપ સંસારથી છૂટી જઈશ। આ વિજ્ઞાન સહિત જ્ઞાન સઘળી વિદ્યાઓનો રાજા, સઘળા ગોપનીયોનો રાજા, અતિ પવિત્ર, ઘણું ઉત્તમ, પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું ધર્મયુક્ત, સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે। હે પરંતપ, ઉપર જણાવેલા આ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને ન પામતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતા રહે છે। મુજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે અને સઘળા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે, પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી અને વળી એ સમગ્ર ભૂતો મારામાં સ્થિત નથી। મારી ઈશ્વરીય યોગ શક્તિને જો ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર, છતાંય મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી। જેમ આકાશથી ઉદ્ભવેલો સર્વ બાજુએ વિચરનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે, એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સઘળા ભૂતો મારામાં સ્થિત છે એમ સમજ। પણ હે પાર્થ, દૈવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશરહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે। એ દ્રઢનિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા, મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે। બીજા જે જ્ઞાનયોગીઓ છે એ મુજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાનયજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતાં કરતાં પણ મારી ઉપાસના કરે છે। અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે। ક્રતુ એટલે કે શ્રોતકર્મ હું છું, યજ્ઞ એટલે કે પંચ મહાયજ્ઞ વગેરે સ્માર્થ કર્મ હું છું, સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું, ઔષધ હું છું, મંત્ર હું છું, ધ્રુત પણ હું છું, અગ્નિ હું છું અને હવનરૂપી ક્રિયા પણ હું જ છું। આ સકળ જગતનો ધાતા એટલે કે ધારણ કરનાર, કર્મોના ફળને આપનાર, પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે એ તત્વ પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું। પરમપદ સ્વરૂપ પરમગતિ ભરણ પોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ અશુભને જોનાર, સૌનું રહેઠાણ, શરણ લેવા યોગ્ય, પ્રત્યુપકાર ઈચ્છાના વિના હિત કરનાર, સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ, સ્થિતિનો આધાર, નિધાન તેમજ અવિનાશી કારણ પણ હું છું। હું જ સૂર્ય રૂપે તપું છું, વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું। હે અર્જુન, હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત અસત પણ હું જ છું। ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા, સોમરસ પીનારા, પાપ વિનાના માણસો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે। એ માણસો પોતાના પુણ્યોનું ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે। તેઓ એ વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે। આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મોનો આશ્રય લેનારા તેમજ ભોગોને ઈચ્છતા માણસો વારંવાર આગમનને પામે છે, એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે
અને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં આવે છે. જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે, એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરું છું. હે કુંતીપુત્ર, જો કે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે, પરંતુ એમનું એ પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનતાપૂર્વકનું છે. સમસ્ત યજ્ઞોનો ભોગતા અને સ્વામી પણ હું જ છું. આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્વથી નહીં જાણતા માટે જ પતન પામે છે, એટલે કે પુનર્જન્મને પામે છે. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે. માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ નથી થતો. જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પે છે, એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર, પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈ અને ઘણા પ્રેમથી આરોગું છું. હે કૌંતેય, તું જે કંઈ કર્મ કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન કરે છે અને જે તપ કરે છે, એ સઘળું મને અર્પણ કર. આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે, એવા સંન્યાસ યોગથી યુક્ત થયેલા ચિત્તનો તું શુભારંભ ફળરૂપી કર્મબંધનથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈશ. હું સઘળા ભૂતોમાં સંભાવે વ્યાપક છું. ન તો કોઈ મને પ્રિય છે કે ન અપ્રિય છે, છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે એવો મારામાં છે, અને હું પણ એમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું. જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બની અને મને ભજે છે, તો એ સાધુ જ માનવા યોગ્ય છે, કેમ કે એ ખરો નિશ્ચય કરનારો છે. એટલે કે એણે દ્રઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કાશું જ નથી. એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. હે કૌંતેય, તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો. હે પાર્થ, સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો તથા પાપીઓની ચાંડાળ આદિ જે કોઈ પણ હોય તેઓ મારા શરણે જઈ અને પરમ ગતિને જ પામે છે. જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજર્ષિ ભક્તો મારે શરણે થઈ પરમ ગતિને પામે એમાં તો કહેવું જ શું. માટે તું સુખ વિનાનું અને ક્ષણભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ. મારામાં મનને પરો, મારો ભક્ત બન, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર. આ રીતે આત્માનાને મારામાં પરોવીને મારે પરાયણ થયેલો તું મને જ પામીશ. આત્મીય સત્સંગ રસિકો, અહીં શ્રીમદ ભગવદ્ ગીતાનો રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનો 9મો અધ્યાય પૂર્ણ થયો. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.